या देवी सर्वभूतेषु मा विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। नमस्कार विद्यार्थी મિત્રો, આપણે પ્રકરણ નંબર 2 ત્યાં સુધી ચલાવી રહ્યા હતા, જેની અંદર આપણે જુદી જુદી આકૃતિઓ છે એ આકૃતિઓ દ્વારા માહિતીને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય અથવા માહિતીને કેવી રીતે એનું નિરૂપણ કરી શકાય આકૃતિની અંદર એ જોતા હતા, બરાબર છે। એની અંદર હજી ઘણી બધી આકૃતિઓ, આપણે એક બે આકૃતિઓ જ દોરેલી છે, બાકી ઘણી બધી આકૃતિઓ બાકી છે। પરંતુ આજે તમે મેસેજ વાંચ્યો હશે કે આપણી જે એકમ કસોટી છે એમાં આંકડાશાસ્ત્રનું જે પેપર છે એની અંદર ચેપ્ટર નંબર 3 સુધીનો અભ્યાસક્રમ છે, બરાબર। તો એ બાબતને ખ્યાલમાં રાખીને આપણે આકૃતિ છે એનું હમણાં અહીંયા અટકાવી દઈએ છીએ, કારણ કે આકૃતિ છે તમે જોશો તો પણ તમને સમજાઈ જશે, વાંચશો તો પણ સમજાઈ જશે, અને કદાચ ન સમજાય તો મને વ્યક્તિગત રીતે કોઈ પણ પ્રશ્ન, આકૃતિ નહીં પણ કંઈ પણ ન સમજાતું હોય તો તમે મારા વ્યક્તિગત નંબર ઉપર મેસેજ કરીને પણ મને જે તે ક્વેશ્ચન છે નંબર આપીને પૂછી શકો છો, અથવા મને ફોન પણ કરી શકો છો, બરાબર। એટલે આજે આપણે ચેપ્ટર નંબર 3 શરૂ કરીશું, બરાબર છે। હવે ચેપ્ટર નંબર 3 છે એનું નામ છે મધ્યવર્તી સ્થિતિના માપ। જુઓ મિત્રો, આ પણ એકદમ શું કહેવાય જેને કે એકદમ સરળ ચેપ્ટર છે, અને લગભગ 10મા ધોરણની અંદર તમે આનો એવો આછો એવો ખ્યાલ તમે મેળવી લીધો છે। આપણે અહીંયા એને વિશેષ રીતે થોડું ડીપની અંદર શીખવાનું છે। આપણી પાસે 3 પ્રકારની માહિતી છે, બરાબર, 3 પ્રકારની। જો અહીંયા આપણે આગળ શીખી ગયા છીએ એટલે લખું છું હું અહીંયા અવર્ગીકૃત, પછી બીજો પ્રકાર છે વર્ગીકૃત, અને વર્ગીકૃતમાં 2 પ્રકાર છે, એક એટલે અસતત અને બીજી એટલે સતત માહિતી, બરાબર। આમ ટોટલ પ્રકાર થયા 3, 1, 2 અને આ 3, બરાબર। હવે ધ્યાન આપજો, બરાબર, હું તમને જે કહું, આપણને આ ચેપ્ટરમાંથી કોઈ પણ દાખલો પૂછશે, મધ્યવર્તી સ્થિતિના માપ છે ઘણા બધા છે, મધ્ય, ચતુર્થક, બહુલક, દશાંશક, શતાંશક। તો કોઈ પણ દાખલો હશે તો એને આપણે 3 રીતે આપણે એને ફોલોઅપ કરવાનું છે, કોઈ પણ મુદ્દો હશે, બરાબર। એક અવર્ગીકૃત માહિતીનો હશે, બીજો અસતત માહિતીનો હશે, અને ત્રીજો સતત માહિતીનો હશે। એટલે કોઈ પણ મુદ્દો આપણી સામે આવે તો આપણે હંમેશા એને કેટલી રીતે શીખીશું, 3 દાખલાઓ ગણીશું, બરાબર। પછી એમાં ટૂંકી સીધી રીત હશે તો એમાં પછી એના દાખલાઓની સંખ્યા છે એક ને એક બાબતની અંદર વધશે, બરાબર। એટલે હવે આપણે થોડો જે અભ્યાસક્રમ છે આપણો એની અંદર થોડી સ્પીડ વધારીએ છીએ। તો મધ્યવર્તી સ્થિતિના માપ એટલે શું, એને એ થિયરિકલ ક્વેશ્ચન છે એ તમને હું લેસનની અંદર આપું છું, બરાબર। કે મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો જણાવો। આ લક્ષણો છે એ તમારે તમારી પાકી બુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર આપેલા જ છે, તમારા શબ્દોની અંદર એને વાંચી અને એને લખી લેવાના છે। હવે અહીંયા આપણે આજે શરૂ કરી દઈએ છીએ મધ્યક। ચોપડીની અંદર એનું નામ આપેલું છે સમાંતર મધ્યક। જોજો મિત્રો, હવે મધ્યક છે એકદમ સરળમાં સરળ બાબત છે। મધ્યક શીખવો એટલે એકદમ સરળમાં સરળ વાત છે, બરાબર। હવે કોઈ પણ માહિતી હશે તો એનો મધ્યક છે ને એ આપણે એનો 2 રીતે માહિતીનો મધ્યક મેળવીશું। એક માહિતી છે એનો સીધી રીત દ્વારા મધ્યક મેળવીશું, બરાબર, અને બીજો હશે એક છે ટૂંકી રીત દ્વારા। એટલે 2 રીતે કોઈ પણ દાખલો આપણી સામે આવશે તો આપણે મધ્યકનો દાખલો આવશે તો આપણે એને કેટલી રીતે ગણી શકીશું, 2 રીતે, એક સીધી રીત અને ટૂંકી રીત। હવે
સીધી રીતનો ઉપયોગ ક્યારે કરવો અને ટૂંકી રીતનો ઉપયોગ ક્યારે કરવો? તો જ્યારે સીધી રીતનો ઉપયોગ એટલે માહિતીના અવલોકનોની સંખ્યા, મતલબ એનું જે કહેવાનું હોય, મતલબ એનું આંકડાઓ છે એ ખૂબ નાના હોય ત્યારે આપણે સીધી રીતનો ઉપયોગ કરવાનો છે, અને ખૂબ સંખ્યાકીય રીતે માહિતીના આંકડાઓ ખૂબ મોટા હોય ત્યારે આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. અને પરીક્ષામાં તમને કહેવામાં આવે કે ભાઈ આ માહિતી છે એનો ટૂંકી રીત દ્વારા મધ્યક મેળવો કે સીધી રીત દ્વારા મધ્યક મેળવો, એમ તમને કહેવામાં આવે તો જે કીધેલી રીત હોય એના દ્વારા જ મધ્યક મેળવવાનો છે. અને કંઈ પણ ન કીધું હોય, એમ કીધું હોય ખાલી કે ભાઈ નીચે આપેલી માહિતીનો મધ્યક મેળવો, એઝ યુ લાઈક, તમને જે અનુકૂળ આવે એ રીત છે તમે એનો ઉપયોગ કરી શકો છો. તો સૌથી પહેલા આપણે બરાબર ધ્યાન આપજો. અહીંયા જો આપણે અત્યારે છે ને આ પ્રકારનું થોડી સમજાવવામાં થોડી વાર લાગશે, પણ અત્યારે આપણે આનું ફાઉન્ડેશન ભરી રહ્યા છીએ, મતલબ કે આપણે એક પ્રકારની અત્યારે બેઝ તૈયાર કરી રહ્યા છીએ. એટલે બરાબર ધ્યાન આપજો. પહેલા આપણે લઈશું અવર્ગીકૃત માહિતી. બરાબર, જો સમાંતર મધ્યક છે એ બે રીતે મેળવી શકાય. હવે બે રીતે મેળવી શકાય, પણ પહેલા કેના માટે મેળવીશું આપણે? તો કે અવર્ગીકૃત માહિતી માટે મધ્યક. સમજાણું? ફરીથી એકવાર, આપણી પાસે ત્રણ પ્રકારની માહિતી છે: અવર્ગીકૃત, વર્ગીકૃતમાં બે પ્રકાર, અસતત અને સતત, આમ બે પ્રકાર છે. બરાબર, એટલે 1, 2 અને આ 3. હવે કોઈ પણ દાખલો આવશે, દાખલા તરીકે આ મધ્યક આવ્યો, તો આપણે કેટલા દાખલા ગણવાના? તો કે એક અવર્ગીકૃત માહિતી માટે, એક અસતત માહિતી માટે અને બીજું સતત માહિતી માટે. બરાબર, આ 3 થયા. હવે સીધી રીતે 3 ગણાશે. 3 કેટલી રીતે ગણાશે? ટૂંકી રીતે. એટલે તમારે ટોટલ દાખલાઓ મધ્યકના કેટલા ગણવા પડશે? તો કે 6 દાખલાઓ ગણવા પડશે. કેટલા? 6. સમજાય છે ને? એક અવર્ગીકૃત, અસતત અને સતત, આ 3 માહિતીનો મધ્યક એ સીધી રીત દ્વારા મેળવીશું એટલે 3 થયા, અને બીજા 3 એટલે ટૂંકી રીત દ્વારા, એટલે 3 + 3 = 6. સમજાઈ ગયું? હવે આપણે પહેલો દાખલો ગણીએ છીએ. જો અવર્ગીકૃત માહિતી માટે મધ્યક. અવર્ગીકૃત માહિતી એટલે જેનું વર્ગીકરણ કરવામાં આવ્યું હોય નહીં, પરંતુ એમને એમ સીધા આંકડાઓ આપી દીધા હોય, એને અવર્ગીકૃત માહિતીનો મધ્યક કહે છે. હવે મિત્રો, આની અંદર સૂત્રો આવશે, અને સૂત્રોને અનુરૂપ થઈ, સૂત્રોને અનુસરીને, સૂત્રોને કંઠસ્થ કરીને આપણે આ દાખલાઓ છે એને શીખી શકશું. બરાબર, તો તમારે પહેલી બાબત એ યાદ રાખવાની છે કે ખરેખર આની ફોર્મ્યુલા શું છે, આનું સૂત્ર શું છે. એ સૂત્ર જો યાદ હશે તો આપણે દાખલાઓને ગણવામાં કઈ બહુ મહેનત કરવી પડશે નહીં. જો હું પહેલો દાખલો લઉં છું, પાના નંબર છે 69 ઉપર પહેલો દાખલો છે. નીચેની માહિતી, જો હું રકમ નથી લખતો, બરાબર, ખાલી આંકડાઓ લખીશ, એટલે આપણે અહીંયા જગ્યાના અભાવની અંદર અને સમયના ઓછા સમયની અંદર આપણે થોડું વધારે કામ કરી શકીએ. નીચેની માહિતી એક ગેરેજમાં દરરોજ સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યા દર્શાવે છે. રોજના સમારકામ કરેલા સ્કૂટરોની સંખ્યાનો મધ્યક શોધો. બરાબર છે. હવે રોજના નીચેની માહિતી ગેરેજમાં કામ કરવા માટે, દાખલા તરીકે પહેલા દિવસે છે કેટલા સ્કૂટરો આવે છે? તો કે 7. જો માહિતી આપેલી છે હું લખું છું. બરાબર, હવે પછી 13, પછી 4, પછી તો કે 8, 6, 9, 10 અને 4. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે 8 દિવસના આંકડાઓ આપણને આપેલા છે. આ જે માહિતી છે કેવી છે? અવર્ગીકૃત છે. પછી આવી માહિતી આવી તો આપણે એને વર્ગીકૃત કરતા હતા. આગળ આપણે એ વર્ગીકરણનું આખું ચેપ્ટર છે, એ મતલબ એક આવૃત્તિ વિતરણ ચેપ્ટર જે મુદ્દો હતો એને આપણે શીખી ગયા છીએ. બરાબર, હવે આ પ્રકારની માહિતી આપી હોય
કે જે વર્ગમાં ડિવાઈડ ન હોય તો એને આપણે શું કરવાનું, તો કે આ પ્રકારની માહિતી છે એના માટે નું સૂત્ર છે. એટલે કઈ માહિતી, તો કે અવર્ગીકૃત માહિતી અને એની સીધી રીત આપેલી આપણે ગણીએ છીએ, બરાબર. અને એનો મધ્યક સીધી રીત દ્વારા અવર્ગીકૃત માહિતી માટે મધ્યક અહીંયા હું લખું છું, એટલે આપણે થોડો વધારે સમજ પડશે. સીધી રીતે આપણે મધ્યક મેળવીએ છીએ. હવે સીધી રીતે મધ્યક મેળવવા માટે શું કરવાનું, તો કે એના માટે સૂત્ર છે મધ્યક. એટલે મધ્યકને સંકેતમાં કહેવાય x બાર, જે તમે સારી રીતે જાણો છો, બરાબર. ધોરણ 10 ની અંદર આ વસ્તુ શીખી ગયા છો. x બાર ઇઝ ઇક્વલ સિગ્મા xi છેદમાં n. આ અવર્ગીકૃત માહિતી માટેનું સૂત્ર છે, જેમાં x બાર બરાબર મધ્યક, બરાબર. સિગ્મા, સિગ્માનો મતલબ જ્યાં જ્યાં સિગ્મા વપરાય ત્યાં તમારે એનો મતલબ શું કરવાનો, સરવાળો. અને xi એટલે અવલોકન. અને n બરાબર અહીંયા આપણે લખીશું અવલોકનોની સંખ્યા, એટલે કુલ જેટલા અવલોકનો હોય. હવે આ સૂત્રની અંદર જે જે ડેટા આપવામાં આવેલા છે એના બધાનું આપણને ગુજરાતી કે આમાં શું કહેવા માંગે છે, એટલે ગુજરાતીમાં આ સૂત્ર વાંચું તો એમ વાંચી શકાય કે મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. જેમ ગુજરાતીમાં લખું છું, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આ એનું ગુજરાતી થયું. સમજાણું? હવે એકદમ સરળ છે, તમે પણ ગણી શકો. આપણે થોડી સ્પીડ રાખીને લખીએ, ગણવાની શરૂઆત કરીએ. તો આમાં કોઈ બીજું કંઈ કરવાનું નથી તમારે. x બાર બરાબર 7 સરવાળો કરવાનો, બરાબર ને. 7 + 13 + 4 + 8 + 6 + 9 +10 +4, બરાબર. ગણી લેવાના. એટલે આપણી અહીંયા જેટલા આંકડાઓ છે ને 1 2 3 4 5 6 7 અને 8 છેદમાં કેટલા અવલોકનો છે, તો કે 8. હવે આ બધાનો સરવાળો કરો તમે, એટલે કેટલા આવશે, તો કે 13 ને 7 20, 4 24, 32, 38, 39 ને 9 47, 57 ને 4 61. એટલે આનો સરવાળો આવશે, કેટલો આવશે, 61. એટલે આ સિગ્મા xi ઇઝ ઇક્વલ કેટલા આવશે, 61. અને n બરાબર કેટલા મૂક્યા છે આપણે, 8. આ બેયને ભાગાકાર કરતા x બાર બરાબર 7.62, બરાબર. આપણે કેલ્ક્યુલેટરના ઉપયોગ આંકડાશાસ્ત્રની અંદર પણ છૂટ મળે છે, એટલે તમારે એ કઈ ગણતરીઓની બહુ કઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, બરાબર. ક્યાંક કદાચ મારી લીધે ભૂલ રહી ગઈ હશે તો એનો મતલબ એવો નથી કે આપણે આજથી જ ગણતરીઓ કરશો એટલે ભૂલ પણ આપણે કેલ્ક્યુલેટર છે એની છૂટી મળે છે, બરાબર. એટલે આને કહેવાય અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક. કઈ રીત કરી આપણે, સીધી રીત. જો હવે હું તમને ટૂંકી રીત શીખવાડું છું, થોડી સ્પીડમાં આપણે શીખીશું. આ આંકડાઓ છે, થોડું મારે જગ્યાનો અભાવ છે એટલે બધું કાઢી નાખું છું, પછી એ રીત શીખવાની છે, થોડી મજા આવશે. જો, બરાબર. ટૂંકી રીત દ્વારા મધ્યક. ટૂંકી રીત દ્વારા મધ્યક હશે ને તો એનું સૂત્ર છે અલગથી છે. જો અહીંયા પહેલું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં
એન એકનું સૂત્ર હતું અવર્ગીકૃત માહિતીનું સીધી રીત, બરાબર. હવે ટૂંકી રીત માટે સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા ડીઆઈ અપોન એન, આ એનું સૂત્ર છે, બરાબર. હવે આ સૂત્રને જ પહેલા સમજી લઈએ, પછી આપણે રકમ છે એને ફોલો કરીએ, બરાબર. a બરાબર x બાર એટલે તો ખબર જ છે તમને, અહીંયા a બરાબર આવશે ધારેલો મધ્યક. શું આવશે? ધારેલો મધ્યક. અને ડી બરાબર xi માઇનસ a, એટલે ધારેલો જે મધ્યક હોય એ દરેક અવલોકનમાંથી બાદ કરવાનો. અને n તો આપણને ખબર છે અવલોકનોની કુલ સંખ્યા, અને x બાર પણ ખબર છે, અને સિગ્મા પણ આપણે આગળ જોઈ ગયા છે. તમારે બે વસ્તુ આની અંદર રાખવાનું, a એટલે શું તો કે ધારેલો મધ્યક, અને ડી બરાબર xi માઇનસ a. રેડી? હવે કોઈ પણ માહિતી આપણને આપી હોય તો શું કરવાનું, તો કે એમાંથી કોઈ પણ એકને મધ્યકની અંદર મધ્યક તરીકે ધારી લેવાનું. દાખલા તરીકે જે કંઈ આપણને માહિતી આપી છે એને આપણે નામ આપીશું xi, એને કહીશું આપણે અવલોકન, બરાબર. અવલોકન એટલે એને સાંકેતિક રીતે આપણે xi કહીશું. હવે આપણે આ માહિતી છે ને એને ઊભા ક્રમમાં ઊભા કોલમમાં ગોઠવીશું. શા માટે? તો કે આપણે એમાંથી દરેકમાંથી દરેક xi માંથી a બાદ કરવાનો છે, બરાબર. એ પછી સમજીએ. એટલે પહેલા હું ઊભા ક્રમની અંદર આપણે જે આગળનો દાખલો મેળવેલો છે એને જ ઊભા ક્રમની અંદર લખું છું. તો કે 7, પછી શું હતું 13, 8, 4, 6, 9, 10 અને ફરી પાછા 4, બરાબર જ છે ને. 7, 13, 4 અહીંયા છે, 8 બરાબર, આડાવડા થોડીક છે, પછી 6, 9, 10 અને 4. હવે એક્સાઈ તરીકે આ ગોઠવાઈ ગયું. હવે તમે તમારા ટૂંકી રીત તરીકે ગણવો છે. દાખલા તરીકે તો ટૂંકી રીત તરીકે ગણવા માટે કોઈ પણ એક અવલોકન છે, આમાંથી તમને જે ઇઝ્યુ લાગે કોઈ પણ એક અવલોકન, બરાબર ધ્યાન આપજો, કોઈ પણ એક અવલોકન છે એને એ તરીકે ધારવાનો, ધારેલો મધ્યક. સૌથી પહેલું કામ ટૂંકી રીતમાં તમારે શું કરવાનું, આ રીતે કોલમમાં ગોઠવાઈ જાય પછી એ ધારેલા મધ્યકને તમારે એ તરીકે કોઈ પણ આમાંથી એકને ધારી લેવાનું. હવે સમજો કે સપોઝ આમાંથી ન ધારો અને આમાં ન હોય, બરાબર, મારી વાત ઉપર ધ્યાન આપજો, આમાં ન હોય એવો કોઈ પણ આંકડો ધારો તમે, તો પણ જવાબની અંદર કશો ફરક પડતો નથી. પણ ધારવા માટેની એક સીધી અને સરળ પદ્ધતિ છે કે આમાંથી આપણને એમ લાગે કે આ જે આંકડાઓ છે એમાં એવરેજ એટલે કે આ છે બરાબર મિડલમાં આવી શકે. મતલબ કે દાખલા તરીકે મોટા મોટો 10 છે અને 13 છે ને 4 છે, તો એની વચ્ચે બરાબર હોય એવા આંકડાઓ છે એ આપણે ધારીએ. તો એનું કારણ એ છે, તમે 10 ધારો, 13 ધારો કે 4 ધારો, અથવા આમાં ન હોય એવું માની લો કે તમે 25 ધારી લો, તો પણ જવાબમાં 25 નહીં પણ 25,000 ધારી લો તો પણ જવાબમાં કશો ફરક પડતો નથી. પરંતુ આપણી ગણતરી સરળ બને એટલા માટેથી આપણે કોઈ પણ એક એવો આંકડો પસંદ કરવાનો કે જે આપણને ઝડપથી જવાબ સુધી લઈ જઈ શકે. તો એવો આંકડો એટલે કયો હોય તો કે આપણે આમાં જોઈ લેવાનું, આપણે નિરીક્ષણ કરેલી. દાખલા તરીકે આપણે ધારીએ છીએ 6, 7 પણ ધારી શકો, 4 પણ, 8 પણ ધારી શકો, 4 પણ 6 ધારીએ છીએ. એટલે આપણે a બરાબર આને a તરીકે નામ આપીએ છીએ. સમજાય છે? જો હવે આપણે લીધું a બરાબર શું છે તો કે 6. હવે જો આપણે આ a મેળવી લીધું, ધ્યાન રાખજો, બરાબર a મેળવી લીધું, ધારેલો મધ્યક n આપણી આગળ છે અહીંયા, એટલે a બરાબર લખીએ છીએ આપણે, શું લખ્યું છે 6, બરાબર, આ 6. પછી n બરાબર તો આપણી આગળ છે જ, કેટલા છે 8, અને સિગ્મા ડી છે નહીં, તો સિગ્મા ડી
સિગ્મા એટલે સરવાળો, એને આપણે મેળવવાનું નથી, બરાબર ને? તો પછી છેલ્લે આપોઆપ મળશે. એટલે ડીઆઈ છે, તો ડીઆઈ મેળવવા માટે શું કરવાનું? તો કે એક્સઆઈ માઇનસ એ, એટલે દરેક એક્સઆઈ માંથી આપણે જે એ છે એને બાદ કરવાનું. દાખલા તરીકે જુઓ, ડીઆઈ ઇઝ ઇક્વલ એક્સઆઈ માઇનસ એ, એટલે દાખલા તરીકે 6 છે, તો અહીંયા પહેલી ડીઆઈ છે એ કેટલી આવશે? જો અહીંયા ધ્યાન આપજો. જો 7 છે, 7 માંથી આપણો ધારેલો મધ્ય કેટલો છે? 6, તો 7 આ એક્સઆઈ 7 માઇનસ એ એટલે 6 બરાબર કેટલા આવશે? તો કે 1. બરાબર, પછી એવા કેટલા? 13, 13 માઇનસ 6 બરાબર કેટલા આવશે? 7. બરાબર, 8 આ એક્સઆઈ છે, 8 તો 8 માઇનસ 6 બરાબર કેટલા આવશે? કે 2. 4 માઇનસ 6 તો બરાબર કેટલા આવશે? માઇનસ 2. પછી આવશે 6 માઇનસ 6 બરાબર કેટલા આવશે? 0. 9 માઇનસ 6 બરાબર કેટલા આવશે? 3. 10 માઇનસ 6 બરાબર કેટલા આવશે? 4. અને 4 માઇનસ 6 બરાબર કેટલા આવશે? માઇનસ 2. હવે જો, હવે આપણે શું કરવાનું છે? તો કે આ છે એ આની જગ્યાએ છે, બરાબર? એટલે અહીંયા આપણે આ જે આપણને મળેલી સંખ્યા છે શું છે? ડીઆઈ એટલે ડિફરન્સ, એક્સઆઈ થી એ નો જે તફાવત છે એને આપણે અહીંયા લઈ લીધું છે, બરાબર? એટલે આપણે હવે આપણે ધારેલો મધ્ય થી ડિસ્ટન્સ છે લઈ લીધું, એટલે ડીઆઈ મળી ગઈ. હવે એની અંદર શું કીધું? તો કે ડીઆઈ શું છે? તો કે એનો સિગ્મા એટલે એનો સરવાળો કરો. હવે સરવાળો કરતી વખતે કઈ બાબત ધ્યાનમાં રાખવાની? તો કે આમાં માઇનસ પ્લસ 2 આંકડાઓ હશે, એટલે પહેલા આપણે કઈ આંકડાઓને લેવાના? માઇનસ આંકડાઓનો સરવાળો કરવાનો. એટલે આપણી પાસે આ 2 માઇનસ છે ને અહીંયા 2 માઇનસ છે, બાકી બધા પ્લસ છે. એટલે દાખલા તરીકે અહીંયા હું લખું છું, અહીંયા જ લખીએ નીચે, એટલે વધારે અનુકૂળતા રહેશે તમને સમજવામાં પણ. એટલે પહેલો સરવાળો આવશે -4, બરાબર? માઇનસ માઇનસ થઈ ગયા. હવે જે પ્લસ આંકડાઓ છે એને પ્લસ તરીકે મૂકવાના. તો 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 3 13, 13 ને 4 17. સમજાણું? ફરીથી એકવાર ગણી લઈએ. એટલે 7, 4 ને 3 7, 7 ને 2 9, 9 ને 1 10, 10 ને 7 17. હવે 17 માંથી 4 બાદ કરીએ બરાબર કેટલા વધે? 13. જો બરાબર ધ્યાન આપજો, અહીંયા સિગ્મા ડીઆઈ ઇઝ ઇક્વલ કેટલા થશે? 13. સમજાણું? સમજાણું ને? હવે આપણે આ જે સૂત્ર છે એ પ્રમાણે જે સૂત્રના બધા ડેટાઓને આપણે કલેક્ટ કરી લીધા, બરાબર ને? એટલે હવે આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ છીએ. જો x બાર ઇઝ ઇક્વલ a બરાબર 6 પ્લસ સિગ્મા ડીઆઈ એટલે 13/8 બરાબર 6 પ્લસ 13/8 કરશું એટલે એનો જવાબ કેટલો આવશે? તો કે 1.62 કે 63 સમથિંગ આવશે. આપણે જો કરીએ જોઈજો, 13/8 8 5 બરાબર 8 છક ને 48, 2 વધ્યા 0, 8 તેરી ને એટલે 63 બરાબર 1.63. તો આગળ પણ આપણો જવાબ છે શું હતો? 1.63. આ બેનો ભાગાકાર કરશો એટલે જુઓ જવાબ જુઓ. હવે 6 પ્લસ 1.63 બરાબર 7.63.
63 x બાર આ શું થયો ટૂંકી રીત દ્વારા આપણે મધ્યક છે એ મેળવો છે ને મિત્રો સરળ બરાબર અને સમજાય છે ને બધાને તો આજે આપણે અહીંયા આ મધ્યકની એક રીત શીખી ગયા થોડી સ્પીડ રાખી હતી અને થોડી સ્પીડીલી શીખ્યા પણ એકદમ સરળ હતું એટલે તમને સમજવામાં પણ મજા આવી હશે બરાબર આશા રાખું છું બધાને બરાબર બધું સમજાતું હશે થોડી સ્પીડમાં લઈએ છીએ કારણ કે આપણું ત્રીજું ચેપ્ટર છે બને ત્યાં સુધી મારે કવર કરવાની એવી ઈચ્છા છે કે તમારું જ્યાં એકમ કસોટી આવે ત્યાં સુધીમાં આપણે ત્રીજું ચેપ્ટર છે એના મોટાભાગના મુદ્દાઓ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એને આપણે અટેન્ડ કરી લઈએ એટલા માટે આપણે થોડી સ્પીડલી આપણે ચાલશું એટલે આવતીકાલે આપણે ફરી પાછો આંકડાશાસ્ત્રની બીજી માહિતી છે એના મધ્યકો આની અંદર મેળવવાનો પ્રયત્ન કરીશું બધાનો દિવસ શુભ રહે બધા નિરોગી રહો એ આશા સાથે આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ નમસ્કાર મિત્રો